લાકડીના જસરા ખાતે 15મો અશ્વમેળો યોજાયો. અનેક લોકો પહોંચ્યા અશ્વના કરતબ જોવા. સરકારના મંત્રી પ્રવીણ માળી સાથે દિયોદર એમએલએએ પણ અશ્વમેળાની મુલાકાત લીધી. છેલ્લા 15 વર્ષથી અવનવા જાતવાન અશ્વના કારણે અશ્વમેળો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું. વીઓ લાખણીનું જસરા ગામ અશ્વમેળાના કારણે વિશ્વ ફલક પર ચર્ચાતું નામ બન્યું છે. છેલ્લા 15 વર્ષથી જસરા ખાતે અશ્વમેળાનું આયોજન થાય છે. આ મેળામાં અલગ અલગ પ્રદેશ અને જિલ્લામાંથી જાતવાન અશ્વ આવે છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અલગ અલગ જાતવાન અશ્વના કરતબ અને દોડ મેળાની વિશેષ શોભા બની રહે છે. તમામ અશ્વના કરતબ અને દોડ બાદ પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પણ આપવામાં આવે છે. મેળામાં અશ્વની સાથે અનેક જાતવાન પશુઓ પણ આવે છે. થોડાક વર્ષ પહેલા કરોડોની કિંમતનો પાડો આવ્યો હતો, જેની ચર્ચા પૂરો દેશ કરી રહ્યો હતો. અહીંયા આવનાર અશ્વ લાખો નહીં કરોડોની કિંમતના હોય છે. ગત વર્ષે બિસ્લેરી પાણીની બોટલની એડમાં આવનાર ઊંટ પણ વિશેષ ચર્ચના એરણે હતો. 5 દિવસના અશ્વમેળાની મુલાકાત લાખો લોકો લઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે મેળાને અદ્ભુત બનાવવા સંસ્કૃતિ અને કલાના રંગ પણ ઉમેરાયા છે. વાવ થરાદ જિલ્લાનું મેરમેરિયા નૃત્ય પણ આકર્ષણ જમાવે છે. તો બીજી બાજુ દીકરીયા દ્વારા તલવારબાજી, પટ્ટાખેલ જેવા અને સંસ્કૃતિ કાર્યક્રમ વાવ થરાદના વારસાને જીવંત રાખે છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ દવે દ્વારા મેળાનું વિશેષ આયોજન થાય છે. અહીંયા પશુઓને લગતી તમામ પશુ સારવાર અર્થે ડોક્ટરની ટીમ અને નિષ્ણાંત લોકોની હાજરી વચ્ચે સમગ્ર આયોજન 5 દિવસ સુધી થાય છે. આ કેટલામો અશ્વ શો યોજાયો છે અને કેવા પ્રકારના પ્રાણીઓનો યોજાયો, ત્યારબાદ આ કાર્યક્રમ શું કહેશો? મહાશિવરાત્રિના અવસર ઉપર દર વર્ષે યોજાતો આ 15મો મેગા અશ્વ શો બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ, પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી યોજાઈ રહેલ છે. ત્યારે 11 તારીખે શરૂ થયેલો આ મેળો 15મી ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિ સુધી ચાલનાર છે. આજે એનો ચોથો દિવસ છે. લગભગ 500થી વધારે અશ્વો અહીંયા આવી ચૂક્યા છે. ગૌમાતાની હરીફાઈ થઈ છે. અનેક બફેલો બુલ કરોડો રૂપિયાની કિંમતના આવ્યા છે અને કરોડો રૂપિયાની કિંમતના ઘોડાઓ પણ અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે. અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો, પટાખેલ હોય, ગેરનૃત્ય હોય. અત્યારે 50 દીકરીઓ એક સાથે લાઠી દાવ અને રાત્રે 50 દીકરીઓ એક સાથે તલવારબાજીના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવાની છે. ગઈકાલે મેરમેરાયા અને પટાખેલના કાર્યક્રમો પણ 100 લોકોએ એક સાથે કર્યા હતા. આમ આપણી વીરતા, સંસ્કૃતિ અને અનેક વસ્તુને ઉજાગર કરવા માટેનો બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિનો પ્રયત્ન છે, જેમાં ગુજરાત સરકાર સહયોગ આપી રહ્યું છે. ગુજરાત પોલીસના અશ્વો પણ લગભગ 4 જિલ્લાઓના અહીંયા પાર્ટિસિપેટ કરી રહેલ છે. ટેન્ટ પેકિંગ, જમ્પિંગ ઇત્યાદિની હરીફાઈમાં પણ ભાગ લઈ રહી છે. અનેક અશ્વો વિજેતા બનીને અહીંથી જઈ અને ખુશી સાથે પોતે જઈ રહ્યા છે. કોઈ વાદ વિવાદ વગર સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે અને સ્વસ્થ રીતે લોકો પરિણામો લઈ અને અહીંથી જઈ રહ્યા છે. ત્યારે અલગ અલગ સ્પોન્સરો દ્વારા પ્રથમ ક્રમાંક વિજેતા જે અદંત વછેરી અને અદંત વછેરા છે, જેઓને એક્ટિવા આપીને ડાયાભાઈ દેસાઈ તરફથી સન્માનિત કરાશે અને બેસ્ટ ઓફ ધ શો છે એને વનરાજસિંહ ઠાકોર તરફથી બાઇક આપીને સન્માનિત કરનાર છે. અલગ અલગ બ્રીડ કેરેક્ટરની મારવાડીની 6 કોમ્પિટિશનનું છે. 6 કોમ્પિટિશનના અલગ અલગ જે છે સ્પોન્સરો છે એ તમે અહીં જોઈ શકો છો. એ સ્પોન્સરો દ્વારા સ્પોન્સરશિપ પણ આપવામાં આવેલ છે. એમ અનેક પ્રકારની હરીફાઈઓ અહીંયા થઈ રહી છે અને ભારતનો સૌથી મોટો અશ્વ શો તરીકે અહીંયા અમે એ નામનાને હજુ સુધી જાળવી રાખવામાં સફળ થયા છે. જેના માટે અમારી કમિટી અને અશ્વપાલકો સૌથી વધારે મહત્ત્વના છે કે દેશભરના લગભગ 7 થી 8 રાજ્યોમાંથી અશ્વપાલકો અહીંયા ભાગ લેવા આવે છે અને એના પરિણામે અશ્વપાલકોના કારણે, સારા અશ્વોના કારણે કરી અને અમારો અશ્વ શો એ ભારતનો નંબર 1 અશ્વ શો તરીકે નામના પ્રાપ્ત કરી છે અને ટકાઈ રાખવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. મારું નામ પરાગ ચૌધરી, હું લાખણી તાલુકાના કોટડા ગામનો વતની છું. મારા ફાર્મનું નામ સમ્રાટ ડેરી ફાર્મ કોટડા ગુજરાતથી ઓળખાય છે અને જે હું આ મુરાબુલ સમ્રાટ તૈયાર કરી અને એક બફેલો બ્રીડિંગનું ઓલાદ સુધારવાનું કામ કરી રહ્યો છું. જે સમ્રાટ 4 મહિનાની ઉંમરનો થયો, જે 100% પ્યોર મુરાબુલ છે અને સમ્રાટનો જે પાદર છે એ પદ્મશ્રી એવોર્ડથી પ્રમાણિત, જેવા કે ગોલુ ડેરી ફાર્મના ગોલુ બુલનો છે અને ઓની માં બી મેં ગોલુ ડેરી ફાર્મની લાવી હતી. 2 લાખમાં ઠાલી જોટી, જે પહેલા વેતરથી લઈ અને ચોથા વેતર સુધી જિલ્લા કક્ષાએ દૂધ હરીફાઈમાં ફર્સ્ટ જ રહી છે. પહેલા વેતરમાં 20 લીટર 750 ગ્રામ દૂધ હતું અને આ ચાલુ સાલે ચોથા વેતરમાં 30 લીટર પ્લસ દૈનિક દૂધ ઉત્પાદન આપ્યું છે અને ઓના બચ્ચા બી સારા આવ્યા કે જે 12 મહિનાથી 14 મહિના સુધીના વધારે થયા છે અને બહુ ઊંચા લોબા અને ઊંચી કિંમતના બચ્ચા આવેલા છે. અને આ મજબૂત બુલ કહેવાય કે પ્યોર મુરા, અને એ ભવિષ્યની અંદર ઓની જે પાડીઓ તૈયાર થાય એ વધારે દૂધમાં, વધારે કિંમતમાં અને ઊંચી લોબીન મજબૂત પાડીઓ તૈયાર થશે, જેનો ફાયદો ડાયરેક્ટ આપણા પશુપાલકો મિત્રોને થશે કે જેની કિંમત ઊંચી આવશે, દૂધ બી ઊંચું રહેશે અને બધી રીતે સેફટી રહેશે. ઓની કિંમત 1,11,00,000 ગઈ સાલની આગળની સાલ મેળામાં, આ જસરા મેળામાં પંજાબના એક ભાઈ મોગીને ગયા હતા, છતાં આપણે એક બ્રીડિંગનું કામ કરવા માટે કરી અને ઓને સેલિંગ કરેલ નથી.
મેળાની મુલાકાત રફીકભાઈ શેખ આજે અને કેતનભાઈ ગાયકવાડ. જસરા ખાતે બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત આ 15મા અશ્વ શોની અંદર આવવાનો અવસર મળ્યો. આખા દેશની સર્વશ્રેષ્ઠ બ્રીડો આજે આ શોની અંદર દેખવા મળી. હું આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ અશ્વ શોની અંદર મહંત શ્રી બળદેવગીરી મહારાજ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેસાજી અને જેમના દ્વારા આયોજન થયું છે એવા મહેશભાઈ અને એમની ટીમને, તેમને પણ હું અભિનંદન આપું છું કે આવું આયોજન જે દર વર્ષે કરે છે અને 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની જે બ્રીડો અહીં આવે છે, જે રાજાઓ મહારાજાના સમયની અંદર જે યુદ્ધ લડતા હતા એવા ઘોડાઓની પણ બ્રીડ અહીં જોવા મળી રહી છે. હું રાજ્ય સરકારના આજે સાંસ્કૃતિક વિભાગનો પણ આભાર માનીશ કે જેમને આમાં સહયોગ કર્યો છે. આ સંસ્થાને પણ હું અભિનંદન આપીશ કે જેમને આવું આયોજન કર્યું છે. આવનારા સમયની અંદર હજી મોટા પ્રમાણમાં થાય અને રાજ્ય સરકારની અંદર પણ આની જે પણ કંઈ જરૂરિયાત થતી હોય એના માટે પણ અમે વિશેષ પ્રયત્ન કરવાના છીએ. સાહેબ, આ મેળાની અંદર પરંપરાગત નૃત્યો પણ રાખવામાં આવ્યા હતા અને જે મહિલાઓએ આ નૃત્યો પણ કર્યા છે જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે, તેને લઈને શું કહેશો? આપણો દેશ વિવિધ સંસ્કૃતિમાં માનનારો દેશ છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસ અને વિરાસત બે એક સાથે ડેવલપ થઈ રહ્યા છે. ત્યારે આવા મેળાઓને પ્રોત્સાહન મળે એ બહુ જરૂરી છે. ધન્યવાદ. ઓકે.